યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે ફૂડી કિચન પાપામાં। તો આજે આપણે ટીંડોળાનું કોરું ડ્રાય શાક બનાવીશું। તો તેના માટે મેં સૌથી પહેલાં ટીંડોળાને આ રીતે બાફીને કાણાવાળા ટોપામાં લઈ લીધા છે। તો હવે તેને આપણે ફ્રાય કરવાના છે। તો આ રીતે તેલ થોડું ગરમ કરવા માટે મેં મૂકી દીધું છે। તેમાં આપણે ફ્રાય કરી નાખીશું તેને। આ રીતે આપણે તેલમાં નાખવાથી આપણા ટીંડોળા એકદમ સરસ ચડી જશે અને સરસ ક્રિસ્પી એવા થશે। તેટલા માટે આપણે તરવાના છે તેને, અને શાક પણ એકદમ સરસ ક્રિસ્પી એવું થાય તેટલા માટે આ રીતે થોડા અચકચરા આપણે તળી લેવાના છે તેને। ઓલરેડી આપણે બાફીને રેડી કરેલા છે એટલે તેને બહુ ચડવાની જરૂર પડશે નહીં। આ રીતે તેને થોડા ફ્રાય જ કરવાના છે આપણે તેલમાં। એ તો હું તમને આગળ વિડીયોમાં બતાવીશ કેવા થાય છે તળ્યા પછી। એ સરસ ક્રિસ્પી એવા થાય ત્યાં સુધી તેને તળી લેવાના। હવે તેને આપણે આ રીતે જાડામાં લઈ લઈશું, જેથી કરીને વધારાનું જે તેલ છે તે બધું નીતરાઈ જાય તેટલા માટે। આપણે ગિલોડા આ રીતે ફ્રાય કર્યા તે નીતાળવા માટે આ રીતે તેલ બધું નીકળી ગયું છે તેનું। હવે તેમાં આપણે મસાલા કરવા માટે મેં આ રીતે કશ્મીરી લાલ મરચું લીધું છે, હળદર પાવડર, રાઈ, જીરું, લસણ, લીમડીના પાન લીધા છે। આ રીતે સ્વાદ પ્રમાણે આપણે મીઠાની જરૂર પડશે। થોડું કશ્મીરી મરચું નાખીશું અને મગફળીના બિયા આ રીતે મેં ક્રશ કરી લીધા છે થોડા। તો હવે આપણે કઢાઈમાં તેલ લઈ લઈશું। તેલ આપણે થોડું લેવાનું છે, કારણ કે આપણે ઓલરેડી ટીંડોળાને ફ્રાય કરેલા છે તેટલા માટે બહુ તેલ ના લાગે તેટલા માટે આપણે ઓછું તેલ લઈશું। તેલ તતરે એટલે તેમાં આપણે રાઈ નાખી દઈશું। આ રીતે રાઈ તતડે એટલે આપણે પછી અંદર જીરું ને વઘાર કરીશું બધું। રાઈ તતડી ગઈ છે, હવે તેમાં આપણે જીરું નાખી દઈશું વઘારમાં, લસણ નાખી દઈશું। લસણ તમે ના નાખવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ લસણથી ટેસ્ટ સારો આવે છે તેટલા માટે। તેમાં મીઠા લીમડાના પાન નાખીશું આ રીતે। હવે થોડું લસણને આપણે શેકી લઈશું, જેથી કરીને લસણ કાચું ના લાગે તેટલા માટે। થોડું ગોલ્ડન બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી તેને શેકી લઈશું આ રીતે। તેલ આપણે બિલકુલ ઓછું લેવાનું છે, કારણ કે ટીંડોળા આપણે તળ્યા છે તેટલા માટે। આ રીતે લસણ આપણું શેકાઈ ગયું છે। હવે તેમાં મગફળીના બિયા આ રીતે નાખી દેવાના થોડા, જે અચકચરા આપણે મગફળીના બિયા પીસ્યા છે તે। હવે તેમાં આપણે ટીંડોળા જે તળેલા છે તે નાખી દઈશું આ રીતે। આ રીતે મિક્સ કરી લઈશું। મસાલા કરીશું તો સ્વાદ પ્રમાણે મીઠું લઈશું, મરચું નાખીશું લાલ, થોડું તીખું મરચું નાખીશું, હળદર નાખીશું। તો હવે થોડી ખાંડ નાખીશું આ રીતે આપણે। હવે આપણે બધું મસાલા જે કર્યા છે તેને મિક્સ કરી લેવાના છે આ રીતે। આપણે આ રીતે શાક બધું મિક્સ કર્યા પછી આ રીતે શાક બની ગયું છે આપણું, રેડી થઈ ગયું છે આ રીતે જુઓ। હવે તેને 5-10 મિનિટ માટે આપણે ચડવા દઈશું, જેથી કરીને બધા મસાલા આપણે જે કર્યા છે તે બધા અંદર ભળાઈ જાય તેટલા માટે। આપણે આ રીતે થોડો ધાણા પાવડર નાખી દઈશું, જેથી કરીને જે શાકમાં પાણીનો જો ભાગ વધારેનો હોય તે બધું પૂરું થઈ જાય તેટલા માટે। અને ધાણા પાવડર છેલ્લે નાખવાનો, જેથી કરીને તમારું શાક ચોટે નહીં તેટલા માટે। આપણું શાક બનીને રેડી થઈ ગયું છે, તેને મેં ભાખરી સાથે સર્વ કર્યું છે। એકદમ કોરું ને એવું સરસ। તો જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક્સ ફોર વોચિંગ।